આજે મેઘરાજાનો ત્રીજો દિવસ છે ભુજમાં 3 દિવસથી રોકાણા છે. મને તો એમ કે સાતમ આઠમ કરીને હાલે જશે, પણ ભુજ ગમી ગયો લાગે મેઘરાજાને. હવે તમને બધાને શું લાગે હું આખો દિવસ ચૂલા ચોખા ને રસોઈ પાણી એ જ બધા કામકાજ કરું? ના ભાઈ ના, મારે આવા બધા પણ કામકાજ હોય. સાફ સફાઈના પણ કામ મારે જ કરવાના હોય. કોઈ આવે જ નહીં મારે હેલ્પ કરાવવા. છોરીઓને એમ ન થાય કે લ્યો આજે દિયાને હેલ્પ કરાવવા જઈએ. થોડીક વાર થોડીક ભૂખ લાગી હતી, કાકડી ટમેટો ચોપિંગ કરીને ખાઈ લીધા. પછી આજે મેં ખીચડી વઘારીને ખાઈ લીધી બપોરે. આજે હું લસણિયા બટેકાનું શાક બનાવું છું. તાસરામાં પણ આપણે બનાવી શકીએ, પણ આમાં એક સીટીમાં થઈ જાય તો ઝટપટ બનાવવામાં વાંધો શું? મારી સામે જેઠાણી ઊભા છે ને એટલે હું આવી રીતે ખલ્લું છું. લસણવાળી ચટણીનો મેં વઘાર કર્યો છે ને લીલા મરચાં ને લીમડો નાખ્યો છે. બસ સરસ મજાના બટેકા ચોપિંગ કરીને નાખી દેવાના. પણ આની અંદર પાણીની ભૂલ નહીં કરવાની, બહુ ઓછો નાખવાનો, નહીંતર ગારો થઈ જશે અને બટેકાની મજા ઉડી જશે. આજે પતિદેવ મને કે મને પીળી પીળી રોટલી ખાવી છે ને આ જેવો ભુજનો હમીસર, ભુજની આન બાન અને શાન ભરાવા આવ્યું છે. પણ ક્યારે? હજી થોડોક બાકી છે. ચલો.